નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝ સાથે હું છું આપનો સાથી મિત્ર પ્રકાશ પટેલ। સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર ઉપર। ઉદ્ધર્વ બાહુ એવા તપસ્વી પરમ પૂજ્ય બોલાગીરી બાપુ બ્રહ્મલીન થતા શ્રદ્ધાળુઓનું અંતિમ દર્શન માટે ઘોડાપુર। કરજણ નેશનલ હાઈવે 48 ઉપર આવેલા શિવવાડીના મહંત એવા પરમ પૂજ્ય બોલાગીરી બાપુ બ્રહ્મલીન થતા ભક્તોમાં ઘેરો શોકની લાગણી ફેલાવા પામી હતી। જેઓની શિવવાડી ખાતે મંદિરની બાજુમાં આવેલ સ્મશાને સમાધિ યોજવામાં આવી હતી। સવારથી જ ઉદ્ધર્વ બાહુ એવા બોલાગીરી બાપુના અંતિમ દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું। વર્ષો પહેલાં કરજણની આ ભૂમિમાં આવેલા બાપુએ એક હાથ ઊંચો રાખીને તપસ્યા કરી હતી। લાખો ભક્તો વાર તહેવારે અહીં આવતા હતા અને દર્શનનો લાભ લેતા હતા। 13 જેટલા અખાડોના મહંત રહેલા બોલાગીરી બાપુ બ્રહ્મલીન થયાના સમાચાર મળતા ભક્તજનોની શિવવાડી ખાતે આવવાની શરૂઆત થઈ ગઈ હતી અને બાપુને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર મંદિર ખાતે પાલખી યાત્રા યોજી સમાધિ આપવામાં આવી હતી। આ સમયે ખૂબ મોટી સંખ્યામાં સંતો, મહંતો અને ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા અને બાપુની અંતિમ દર્શનનો લાભ લીધો હતો। હર્ષ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, કરજણ। બોલાગીરી મહારાજ દેવલોક પામ્યા છે। હું વર્ષોથી અહીં આવતો રહ્યો। જ્યારે નાની ઝૂંપડી હતી, ઝૂંપડીના ટાઈમે બી બાપજીનો સેવક તરીકે સેવા કરવા આવતો હતો હું। અને બોલાગીરી મહારાજના સાથે એવા સંબંધો હતા કે કોરોનાના ટાઈમ પર બી હું આવ્યો ત્યારે બી બાપજીએ મને એક જ વચન આપ્યું, એનામાં હું આજે જીવતો છું। ખરેખર મહાપુરુષ હતા। એવા પુરુષો ઘણા ઓછા હોય છે કે જિંદગીના અંદર, મને તો 40 વર્ષ થયા બોલાગીરી મહારાજ સાથે, પણ 40 વર્ષના દરમિયાનના અંદર કદી કોઈ દિવસ કશું માંગ્યું નહીં, કોઈના પાસે બી માંગ્યું નથી। કુદરતી મહાપુરુષ હતા। એમને જે બી કરવાનું હતું, કુંભ કર્યા, કુંભના આધાર બધા કર્યા, કુંભમાં અમે બી સાથે ગયા। અને આજે દેવલોક પામ્યા છે તો બધા ભક્તો આવ્યા છે, બધા ભક્તો આશીર્વાદ લેવા આવ્યા છે બાપજીનો। બાપજી તો જીવતા જ રહેવાના છે ને, અમર રહેવાના છે। બોલાગીરી અમર જ રહેવાના, અમર જ રહેશે। એમની સમાધિ કરવામાં આવી રહી છે, પણ સમાધિના દરમિયાનમાં બી જેને જે કંઈ આશા હશે તે આવશે તો બધાને મળશે, એવી પ્રભુને પ્રાર્થના। વધુ સમાચારો નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।